નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો વિષય છે વાઘ। તો આપણે જોઈશું વાઘ। વાઘ જંગલનો રાજા, તેનો પરિચય। વાઘ એ વિશ્વના સૌથી શક્તિશાળી અને ભયંકર વન્ય જીવનના શિકારીઓમાંનું એક પ્રાણી છે। તેનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટિગ્રિસ છે। વાઘને જંગલનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે તેના વન્ય પર્યાવરણમાં શિકાર અને પ્રજાતિ નિયંત્રણમાં સૌથી મહત્વપૂર્ણ પ્રાણી છે। ભારત, રશિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં વાઘ જોવા મળે છે। ભારતમાં ખાસ કરીને સુંદરવન, રણથંભોર અને બાંધવગઢ જંગલમાં વાઘનું નિવાસસ્થાન છે। વાઘના શારીરિક લક્ષણો। વાઘનું શરીર મોટું, મજબૂત અને પાંજરાવાળું હોય છે। શરીર પર પીળા રંગનું બેસણું અને કાળી પટ્ટીઓ હોય છે, જે તેને છુપાવવા અને શિકાર માટે મદદ કરે છે। વાઘની આંખો અને ઝડપ તીખી હોય છે, જે રાત્રિમાં પણ શિકાર કરવા માટે ઉપયોગી છે। પુરુષ વાઘ સામાન્ય રીતે 220 થી 300 કિલોગ્રામ વજન ધરાવે છે, જ્યારે સ્ત્રી લગભગ 100 થી 160 કિલોગ્રામ વજન ધરાવે છે। જીવનશૈલી। વાઘ એકલા રહેતા પ્રાણી છે। તે રાત્રિ પ્રાણી હોય છે, એટલે કે દિવસ દરમિયાન છુપાય છે અને રાત્રે જાગે છે। વાઘ તેના ઝોનમાં શિકાર અને નિવાસ માટે ટેરિટરી બનાવે છે। તે પાણીમાં તરવાની અને ઝડપથી દોડવાની ક્ષમતા ધરાવે છે। ખોરાક। વાઘ કાર્નિવોર એટલે કે માંસખોર છે। તેનો મુખ્ય ખોરાક હરણ, ભેંસ અને નાના પ્રાણીઓ છે। તે પાંખડી અને ઘાસખોર પ્રાણીઓને ઓછું ખાય છે, કારણ કે તે મોટા પ્રાણીઓનો શિકાર કરે છે। જંગલમાં વાઘ અન્ય પ્રાણીઓની વસ્તી નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ છે। પ્રજનન। વાઘ વર્ષમાં એક જ વાર પ્રજનન કરે છે। સ્ત્રી વાઘ 3 થી 4 બચ્ચા આપે છે। બચ્ચા માતા સાથે રહે છે અને શિકાર, જીવ બચાવવો અને જીવનશૈલી શીખે છે। વાઘની અવધિ લગભગ 10 થી 15 વર્ષ હોય છે, જ્યારે કેપ્ટિવિટીમાં 20 વર્ષ સુધી જીવી શકે છે। પ્રજાતિ અને જાત। વાઘની ઘણી જાત છે। બંગાળ ટાઈગર, સાઇબેરિયન ટાઈગર, ઇન્ડો-ચાઇનીઝ ટાઈગર, સુંદરબન ટાઈગર। બંગાળ ટાઈગર ભારતમાં સૌથી વધુ જોવા મળે છે। દરેક જાતના વાઘના શરીરનું કદ, પટ્ટીઓ અને વજનમાં થોડો ફરક હોય છે। પર્યાવરણમાં મહત્વ। વાઘનું મુખ્ય કામ શિકારી પ્રાણી તરીકે જંગલમાં સંતુલન રાખવાનું છે। તે હરણ અને અન્ય મોટા શિકારી પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરે છે। વાઘ વિના જંગલમાં પ્રાણીઓની વસ્તી વધીને પર્યાવરણ બગાડી શકે છે। જ્ઞાન અને રક્ષણ। વાઘ સંરક્ષણ માટે ઇન્ડિગ્રેડ પ્રાણી તરીકે યાદીમાં છે। શિકાર, વન વિનાશ અને વન વિસ્તાર ઘટાડવા દ્વારા તેની સંખ્યા ઘટી રહી છે। પ્રાણી સંરક્ષણ યોજના દ્વારા બંગાળ ટાઈગર અને અન્ય જાતોને રક્ષણ આપવામાં આવે છે। પ્રોટેક્ટેડ એરિયાઝ, ટાઈગર રિઝર્વ્સ એન્ડ નેશનલ પાર્ક વાઘને બચાવવા માટે બનાવવામાં આવ્યા છે। નિષ્કર્ષ। વાઘ માત્ર જંગલોનો રાજા નહીં, પરંતુ પ્રકૃતિ સંતુલન જાળવવા માટે અનિવાર્ય પ્રાણી છે। તે જંગલમાં ન્યાય અને શિકારના નિયમોનું પાલન કરે છે। વાઘનું સંરક્ષણ કરવું એ વન્યજીવોને સાચવવું માનવ માટે ખૂબ જ જરૂરી છે। જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર।